લોન લઈને ઘર ખરીદવું કે એ જ પૈસા એસઆઈપીમાં નાખવા? આ નિર્ણય તમને મધ્યમ વર્ગમાં રાખી શકે છે અથવા કરોડપતિ બનાવી શકે છે. ચાલો એક સચોટ ઉદાહરણ લઈએ. મનુભાઈ સુરતમાં ઘર ખરીદે છે. ઘરની કિંમત 40 લાખ રૂપિયા છે. તે ડાઉન પેમેન્ટ 8 લાખ રૂપિયા ભરે છે અને લોન 32 લાખની કરાવે છે. લોનનો વ્યાજદર 8.5% છે અને સમય 20 વર્ષનો રાખે છે. તેનો ઈએમઆઈ લગભગ 27,700 રૂપિયા થશે. 20 વર્ષમાં મનુભાઈ લગભગ 66 લાખ રૂપિયા ચૂકવશે. એટલે 40 લાખના ઘરની માટે 26 લાખથી વધારે વ્યાજ. મનુભાઈને ઘર મળશે પણ બેંક અમીર બનશે. હવે એ જ 27,700 રૂપિયા મહિનાની મનુભાઈ એસઆઈપી કરાવે છે અને 20 વર્ષ માટે રોકાણ કરે છે. સરેરાશ રિટર્ન 12%. કુલ રોકાણ 66 લાખ રૂપિયા જેટલું. પણ અંતે રકમ બનશે લગભગ 2.75 કરોડ રૂપિયા. આ છે કમ્પાઉન્ડિંગની શક્તિ. તો મનુભાઈને વિચાર આવે છે, ઘર ન ખરીદવું? એવું નથી. સ્માર્ટ લોકો શું કરે છે? પહેલા 5 થી 7 વર્ષ જોરથી એસઆઈપી કરે છે, પર્સ બનાવે છે, પછી ઓછી લોન લઈને ઘર લે છે. લોન તમને છત આપે છે, પણ એસઆઈપી તમને સ્વતંત્રતા આપે છે. તમારે ઈએમઆઈ જોઈએ કે ફાઇનાન્શિયલ ફ્રીડમ? કોમેન્ટમાં જરૂર કહેજો.